આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના પાસેથી। સપના, હાલમાં કઈ વિધિઓ ચાલી રહી છે, કારણ કે નેત્રોત્સવ વિધિની શરૂઆત થઈ ગઈ છે? બિલકુલ મિથુન, જ્યારે ધ્વજારોહણ કરવામાં આવતા હોય છે ત્યારે પહેલા ધ્વજની પૂજા કરવામાં આવતી હોય છે ને એ ધ્વજની પૂજા કર્યા બાદ તમામ જે સભ્યો છે, સાથે જ મંદિરના જે ટ્રસ્ટી છે, મહંત છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે હોદ્દેદારો છે તેઓ હંમેશા ધ્વજારોહણ કરતા હોય છે। એના જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે ધ્વજા છે તે ધ્વજારોહણ કરી રહ્યા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વર્ષમાં માત્ર એક જ વાર આ જે ધ્વજારોહણ છે એ કરવામાં આવતી હોય છે અને હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે પીળી ધજા જગન્નાથ મંદિરે હંમેશા લહેરાતી હોય છે અને એ ધ્વજારોહણ આજે કરવામાં આવી રહ્યું છે। જ્યારે ભગવાનના નેત્રોત્સવની વિધિ હોય છે ત્યારે જ આ ધ્વજારોહણ કરવામાં આવતી હોય છે। સૌથી પહેલાં તેની પૂજા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ હવે જે એક વર્ષ પહેલાં આ જ દિવસે જ્યારે જે ધ્વજા ચડાવવામાં આવી હતી એ ધ્વજાને કાઢી લેવામાં આવે છે અને તેની જગ્યાએ પૂજા કરેલી જે નવી ધજા છે તે હવે લહેરાવવામાં આવશે અને એના જ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત જે પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ધ્વજારોહણ જે કરવામાં આવતી હોય છે એ ધ્વજારોહણ હવે થઈ ચૂકી છે। હવે ભગવાનના જે નેત્રોત્સવની જે પૂજા છે એ કરવામાં આવી રહી છે। વર્ષમાં એક જ વાર મિથુન આ પૂજા થતી હોય છે એટલે તમામ જે ભક્તો છે એવો આ પૂજાની સાક્ષી થવા માટે મંદિરે પહોંચી રહ્યા છે। જી સપના, હાલમાં તો જે રીતે ધજા ચડાવવામાં આવી તેનું પહેલા પૂજન કરવામાં આવ્યું, ત્યારે હવે કઈ કઈ વિધિઓ થવાની છે અને આખા દિવસમાં આજે કયા કયા કાર્યક્રમો છે મંદિરમાં? બિલકુલથી મિથુન, જ્યારે ભગવાન 15 દિવસ બાદ મોસાળથી પરત આવ્યા છે ત્યારે એક પ્રચલિત લોકવાયકા એવી છે કે જાંબુન ભગવાને બહુ ખાધા હોય છે, જલેબી બહુ ખાધી હોય છે, મીઠી જે વસ્તુઓ છે એ ભગવાનને લાડકોડમાં ખૂબ ખવડાવવામાં આવતી હોય છે, એટલે ત્રણેય ભાઈ બહેનોને આંખ આવી જતી હોય છે તેવી માન્યતા રાખવામાં આવે છે અને એ જ માન્યતાના અનુસારે ભગવાનને સારવાર આપવાની એક વિધિ છે, જેમાં જ્યારે રથયાત્રાની તૈયારીઓ થતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભગવાન માટે ઉપેરણા બનાવવામાં આવે છે। એ ઉપેરણાના જે પાટા છે એ ભગવાનના આંખે બાંધવામાં આવે છે અને 1600 ઉપચાર મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ એટલે કે 2 દિવસ સુધી ભગવાનને આંખે પાટા રાખવામાં આવે છે, જેથી ભગવાનને આંખોમાં ઠંડક મળે। એટલે કે એ જે વિધિ છે અત્યારે મંદિરમાં ચાલી રહી છે, જે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે અને ત્યારબાદ આ નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે। નેત્રોત્સવની એક તરફ વિધિ ચાલતી હોય છે ત્યારે બીજી તરફ મંદિરના મહંત અને જે ટ્રસ્ટી છે તેઓ આ ધ્વજારોહણ માટેની મંત્રોચ્ચારની પૂજા પણ કરતા હોય છે અને નાયબ મુખ્યમંત્રી હર હંમેશ આ જે ધજા છે ધજારોહણ કરતા હોય છે। દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે ધજાની પૂજા છે એ તો થઈ ચૂકી છે, હવે જે ધ્વજારોહણ છે એ અત્યારે હર્ષ સંઘવી કરી રહ્યા છે। આ ધ્વજારોહણ થઈ જાય તેના બાદ ભગવાનને પ્રસાદીનો ભોગ લગાવવામાં આવે છે। આજે કારણ કે અમાવસ છે તો કહેવાય છે કે ભગવાનને કાળી રોટી અને ધોળી દાળ એટલે કે માલપુઆ અને ખીરનો ભોગ લગાવવામાં આવે છે। એ ભોગ માટે સાથે સાથે ભગવાનને ભાવતા ભજીયા છે, શીરો છે, પૂરી છે, શાક એ પણ બનાવવામાં આવે છે, એટલે કે આખું મોટું રસોડું ભગવાન માટે તૈયાર કરવામાં આવે છે। હવે જ્યારે ધ્વજારોહણ થઈ જશે, ભગવાનના નેત્રોત્સવની પૂજા થઈ જશે, ત્યારબાદ ભગવાનને તેમના ભાવતા ભોગ ધરાવવામાં આવશે અને એ ભોગ બાદ તમામ જે સાધુ સંતો છે કે જેઓ વૃંદાવનથી આવ્યા છે, ઉજ્જૈનથી આવ્યા છે, સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, એ તમામ સાધુ સંતોને પહેલા પ્રસાદી આપવામાં આવશે, ત્યારબાદ મંદિરમાં દર્શન માટે આવેલા તમામ જે ભક્તો છે એમને પણ પ્રસાદી આપવામાં આવશે। જી સપના, આપ હાલમાં મંદિરમાં છો ત્યારે ભક્તો જે આવ્યા છે તેમનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે, કારણ કે હવે જ્યારે ગુરુવારે રથયાત્રા છે ને આજથી આજે નેત્રોત્સવ વિધિ જે થઈ રહી છે અને આખે જે આજે પાટા બાંધવામાં આવશે, 2 દિવસ સુધી પાટા રાખવામાં આવશે, ત્યારે ભક્તોનો ઉત્સાહ કેવા જોવા મળી રહ્યો છે? બિલકુલથી મિથુન, અત્યારે તો હું જ્યાં ધ્વજારોહણ થઈ રહ્યો છે એટલે કે મંદિરના ઉપલા ભાગે છું, એટલે આ હાલ હું અહીંના દ્રશ્યો બતાવી શકું છું, પરંતુ સવારથી આવીને મેં જે નોટિસ કર્યું છે કે સવારથી જ, કારણ કે ભગવાન 15 દિવસ બાદ નિજ મંદિરે પરત ફર્યા છે, તો જે ભક્તો છે તેઓ વહેલી સવારથી જ આવ્યા છે કે આજે વાલુડા તેમના જે કાનુડા છે પોતાના મોટા ભાઈ અને લાડકી બહેન સાથે જ્યારે અહીં આવ્યા છે ત્યારે તેમને લાડકોડ કરવા માટે તમામ જે ભક્તો છે તેઓ આવ્યા છે અને કલાકોથી જ્યારથી, કારણ કે આ નેત્રોત્સવની પૂજા હોય છે લાંબી ચાલે છે, એટલે એ
આખી પૂજામાં તેઓ બેસતા હોય છે ભગવાનના મંત્રો ઉચ્ચારથી તેઓ પોતાની, કારણ કે પ્રાર્થનામાં ખૂબ શક્તિ હોય છે એટલે પોતાને આત્માનો ખોરાક બનાવીને ભગવાનની જે પૂજા છે એનો આનંદ લેતા હોય છે. તમામ જે ભક્તો છે वो વહેલી સવારથી જ મંદિર પરિસરમાં છે અને અત્યારે જ્યારે ધ્વજારોહણ થઈ જશે, ભગવાનના નેત્રોત્સવની વિધિ થશે, ત્યારબાદ ભગવાનના દર્શન થશે એટલે દર્શન માટે પણ કલાકોથી તેઓ રાહ જોઈ રહ્યા છે. હવે બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ધ્વજારોહણ છે એ થઈ ચૂકી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે. તમામ સુરક્ષાની પણ વાત કરીએ કારણ કે મંદિર પરિસરમાં ખૂબ મોટી ભીડ હોય છે એટલે એ ભીડને પણ જોતા તમામ જે ભક્તો છે તેમને કોઈ અસુરક્ષા ન અનુભવાય, સુરક્ષા અને વ્યવસ્થા જળવાયેલી રહે એ માટે પોલીસ ઘણા સમયથી રિહર્સલ કરતી હોય છે. આજે પણ રિહર્સલ છે એટલે તમામ જે વ્યવસ્થા છે એની માટે પણ પોલીસ સહિત જુદી જુદી જે ફોર્સ છે એ પણ રાખવામાં આવે છે. અત્યારે દ્રશ્ય હાલ આપ જોઈ રહ્યા છો કે જે યજમાનો છે તેઓ અત્યારે ગરબા લઈ રહ્યા છે, ભગવાનની પૂજાનો આનંદ લઈ રહ્યા છે અને જે સૌથી મોટો અવસર છે ઘર આંગણે એમાં સાક્ષી બની રહ્યા છે. વાતચીત પણ કરીશું. સૌથી મોટો અવસર અને વર્ષમાં એક જ વાર ધ્વજારોહણ થતી હોય છે, શું કહેશો? ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં ધ્વજારોહણનું ખૂબ જ મહાત્મ્ય છે અને આજે લોકો ખૂબ જ આનંદ અને ઉમંગથી આ પ્રસંગ ઉજવી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ, તો અત્યારે હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે હવે જ્યારે ધ્વજારોહણ થઈ ગઈ છે અને જે નીતિન પટેલ છે તેઓ પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે, મહંત પણ નીચે ધીમે ધીમે આવી રહ્યા છે અને હવે ફરીથી જે નેત્રોત્સવની પૂજા વિધિ ચાલે છે, જે લાંબા સમય સુધી પૂજા ચાલતી હોય છે એ પૂજાના હવે તેઓ સાક્ષી બની રહ્યા છે અને ટૂંક સમયમાં જ જ્યારે નેત્રોત્સવની વિધિ જી આભાર સપના માહિતી આપવા બદલ.